આજકાલ હોસ્પિટલના કાંડમાં ખ્યાતિ કાંડને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। હોસ્પિટલમાં માનવતા મરી પરવારી હોય તેમ કાંડમાંથી પૈસાના અનેક કૌભાંડો બહાર આવ્યા છે, પરંતુ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સાંગાણી હોસ્પિટલમાં હજુ પણ માનવ સેવાની અખંડ જ્યોત જોવા મળે છે અને માનવતાના મહેકો હજુ પણ અખંડ છે। ડોક્ટર રાજેશ સાંગાણી, ડોક્ટર અજય સાંગાણી દ્વારા હજુ પણ ડોક્ટર ભગવાનનું રૂપનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। ગરીબ દર્દીઓને આજે પણ વિશ્વાસ છે કે અહીં સાચી સલાહ અને સારવાર આપવામાં આવી રહી છે। ઘણા એવા દર્દીઓ છે કે જેઓ મોતની નજીક આવીને પણ સાંગાણી હોસ્પિટલમાં બચી ગયા અને અનેક દાખલાઓ છે। આજે પણ આ હોસ્પિટલમાં માનવતાની અખંડ જ્યોત ઝળહળી રહી છે। ગરીબ દર્દીઓને સારવાર માટે હજુ પણ કાર્ડ હોય કે ન હોય, પરંતુ સારવારમાં કોઈ પણ કચાશ નહીં અને દર્દીને વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે। જી, મારું નામ મેહુલ જોશી છે। હું લુણાવાડાથી બિલોંગ કરું છું અને અત્યારે ભણવાની સાથે સાથે કર્મકાંડ કરું છું। અને મારા પપ્પાને છાતીમાં દુખાવાની તકલીફ હતી, જેથી અમે જુનાગઢ બતાવવા ગયા હતા। તો ત્યાં અમને રોકાણ હતા, તો બહુ રિકવરી જેવું ના લાગ્યું, એટલા માટે અમે મારા ગુરુજી છે ચેતનભાઈ, એની ભલામણથી અમે અહીંયા રાજેશ સાહેબને વાત કરી અને અહીંયા સાંજે એડમિટ થઈ ગયા અને સાહેબે 3 દિવસ આઈસીયુમાં રાખ્યા અને અત્યારે એને કમ્પ્લીટ ફૂલ 100% રિકવરી આવી ગઈ છે અને કોઈ જાતની તકલીફ નથી અને આજે રજા પણ આપી દીધી છે। અને સાહેબે એક ભૂદેવ તરીકે મારી પાસે કોઈ પણ જાતની આશા અપેક્ષા વગર મેં જે એને મુઠ્ઠી વારીને આપી દીધું તે એણે એનો ચાર્જ લઈ લીધો છે। એ માટે સાહેબનો ખૂબ ખૂબ આભાર।